તો ફાઇનલી અમે ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ. ચલો અંદર જઈએ, જોઈએ કેટલી રેલવેની ટિકિટ છે. તો બોટાદ જવા માટે રેલવે આવી ગઈ છે. હવે જોઈએ કેટલા વાગે ઉપડે છે અને જોઈએ કેવી સીટ મળે. તો ફર્સ્ટ ઓફ ઓલ હેપી બર્થડે. તો તમે તમારો બર્થડે સેલિબ્રેટ કેવી રીતે કરશો આજે? આજે આપણે જઈએ છીએ સારંગપુર. શું વાત? તો અત્યારે થયા છે 7:53 અને રેલવે પહોંચી છે બાવળા રેલવે સ્ટેશન. 2 કે 5 મિનિટનો હોલ્ડ છે. હવે જોઈએ ક્યારે ઉપડે છે. સ્ટેશન જોવામાં તો ક્લીન લાગે છે. સામેથી બીજી ટ્રેન આવે છે એટલે ઊભું રહેવું પડે છે વચ્ચે એને સાઈડ આપવા માટે. એના લીધે અમારે ઊભું રહેવાનું. તો ફાઇનલી અમારો વારો આવી ગયો. હવે અમારી ટ્રેન ઉપડી ગઈ છે. ગાડી પેસેન્જર ટ્રેન છે, લોકલ છે, પણ લાગતું નથી કે લોકલ હોય. જે પ્રમાણે દોડી રહી છે ટ્રેન. ट्रेन पहुंची है धंधुका. કેટલા વાગે સારંગપુર પહોંચાડે છે પહેલાં. તો ફાઇનલી બોટાદ આવી ગઈ છે. તો આ હતી આપણી ટ્રેન જે ગાંધીગ્રામથી બોટાદ સુધી આવી. ફાઇનલી પહોંચી ગયા છીએ સારંગપુર. કષ્ટભંજન દેવ હનુમાનજી. કેવી લાગે છે મૂર્તિ? બહુ જ મસ્ત છે.
કિંગ ઓફ સારંગપુર હનુમાનજી. બુધવાર હોવાના કારણે બહુ ઓછી ભીડ લાગે છે. દાદાનું મંદિર. જય કષ્ટભંજન દેવ. ચલો દર્શન કરવા જઈએ. પણ શનિ રવિ અને મંગળવાર જેટલી નથી. આવ નજીક જ તૈયાર છે તમારે બોલાવો ને. બજરંગબલી. દાદાના દર્શન થઈ ગયા છે. હવે તો હવે જઈએ પ્રસાદી લેવા. જોઈએ અંદર આજે શું છે પ્રસાદીમાં. તું લઈશ ને? તને શું લાગે શું હશે? હશે રોટલી શાક દાળ ભાત છે. શીરો હોવો જોઈએ. શીરો છે હોવો જોઈએ. હવે આજે અમાસ છે તો ખબર નહીં. બાય ધ વે અહીંયા કોઈ પણ જાતનું ચાર્જ કે કોઈ પણ જાતના પૈસા લેવામાં આવતા નથી. આ પ્રસાદ. તદ્દન ફ્રી છે. કષ્ટભંજન સારંગપુર હનુમાન તરફથી. તો જમવામાં દાળ છે, રોટલી છે, શીરો છે, ભાત છે, કદાચ ચોળા છે ને? ચોળા અને બટેકાનું શાક છે. ખબર નહીં હવે બટેકા હોય કે નહીં. બટેકાનું શાક છે અને પબ્લિક ભરપેટ જમી રહી છે. ફાઇનલી સારંગપુરથી પાછા બોટાદ આવી ગયા છીએ. હવે ઘર તરફ પ્રયાણ કરીએ. ટ્રેન તો મળી ગઈ છે 5:10 વાગ્યાની, 5:10 કહી શકાય ટ્રેન છે રિટર્ન.
અને જે ટ્રેન લવર હશે એના આઈડિયા હશે કે આ શું છે. અત્યારના જમાનામાં કે અત્યારના ટાઈમમાં કહીએ કે આ વસ્તુ અત્યારે ક્યાંય જોવા મળતી નથી. આને કહેવાય રેલવે એન્જિન જેમ કહેવાય. ટોટલી માસ્ટરપીસ. એકવાર ફરીથી ઝલક બતાવી દઉં. સાબરમતી WDP 4D 40179. આ જે એન્જિન છે, જે ડીઝલ એન્જિન છે, અત્યારે ટ્રેન લવર માટે આ એવું કહી શકાય કે એ લોકોને શોધવું પડે છે